આજે આપણે પ્રકરણ 3 ની શરૂઆત કરવાના છે. નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. સૌથી પહેલા આજે પ્રકરણનું નામ છે એ તમને સમજાવી દઉં. દ્વિચલ, દ્વિ એટલે બે અને ચલ એટલે આપણે બહુપદીમાં ભણીને આવેલા એ થી લઈને ઝેડ સુધીના આલ્ફાબેટ. એટલે દ્વિચલ એટલે જે સમીકરણમાં બે ચલ હોય તેને દ્વિચલ સમીકરણ કહેવાય. દ્વિચલ પછી સુરેખ, બહુપદીમાં ભણીને આવેલા કે જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ, 2 હોય તો દ્વિઘાત અને 3 હોય તો ત્રિઘાત. તો જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેતા. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં બે ચલ હોય અને બંને કેવા પાછા સુરેખ. સુરેખ એટલે બંને ચલની ઘાત 1 હોય. કેમ કે ઘાત 1 હોય તો તેને આપણે સુરેખ કહીએ. ભૂલી નથી ગયેલા ને? ભૂલી ગયેલા હોય તો બહુપદી ખોલીને પાછું જોઈ લેજો, નોટમાં લખેલું જ છે ને તમે. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય? તો જે સમીકરણમાં બે ચલ હોય અને બંને ચલ કેવા હોય તો સુરેખ, એટલે કે બંને ચલની ઘાત 1 હોય તો એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. અહીંયા મારી પાસે વ્યાખ્યા પણ તૈયાર રેડી પડેલી છે. દેશી ભાખી વ્યાખ્યા તમને ખબર પડી ગઈ કે બે ચલ અને બંને ચલ પાછા કેવા સુરેખ, એટલે બંનેની ઘાત 1. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. તો જ્યારે માત્ર બે જ ચલ, માત્ર કેટલા? બે જ ચલ, તે પણ કયા? તો x અને y. જ્યારે માત્ર બે જ ચલ x અને y ના બે સુરેખ સમીકરણો એક સાથે લેવામાં આવે ત્યારે તે જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. જ્યારે માત્ર બે જ ચલ, તે પણ કયા પાછા? x અને y, એના બે સુરેખ સમીકરણો એક સાથે લેવામાં આવે. બે ચલ છે x અને y, એના કેટલા સુરેખ સમીકરણો? તો બે સુરેખ સમીકરણો. એને જ્યારે આપણે એક સાથે લઈએ તો ત્યારે તે જે જોડી બને છે સમીકરણોની તેને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. ફોર એક્ઝામ્પલ, આપણે x અને y ચલ હોય તેવા બે સુરેખ સમીકરણો લઈએ. તો જો પહેલું છે a1x વત્તા b1y વત્તા c1 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ નંબર 1. હવે જોડી એટલે એકલું તો ચાલે નહીં, બીજું પણ એક સમીકરણ જોઈએ. તો બીજું સમીકરણ a2x વત્તા b2y વત્તા c2 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ નંબર 2. ઓકે, તો આ છે તે દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સમીકરણ છે. એટલે વ્યાખ્યા એકદમ ક્લિયર કે જ્યારે માત્ર બે જ ચલ, તે પણ કયા? તો x અને y ના બે સુરેખ સમીકરણો. આ પહેલું અને બીજું, બંનેમાં ચલ જુઓ, અહીંયા પણ x અને y, અહીંયા પણ x અને y. એટલે માત્ર બે ચલ x અને y એના બે સુરેખ સમીકરણો નંબર 1 અને નંબર 2 એક સાથે લેવામાં આવે. એટલે આ બંને સમીકરણોને આપણે જ્યારે એક સાથે લઈએ ત્યારે આ સમીકરણોની જે જોડ બને, બે હોય તો તેને જોડી કહેવાય. તો સમીકરણોની જે જોડ બને તેને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. ઓકે, હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એ 3 પ્રકારની તમારી રેખા બનાવે છે. કેટલા પ્રકારની? 3 પ્રકારની. તો એ દરેકે દરેક રેખાઓને આપણે અહીંયા જોવાના છે. તો સૌથી પહેલાં મને કંઈક ફૂટપટ્ટી જેવી વસ્તુ લઈ લેવા દો, એટલે મેં તમને લોકોને એ વસ્તુ બતાવી દેમ. ચાલો, મળ્યું છે. ફૂટપટ્ટી તો નથી મળી, પણ બીજું કંઈક આ મળી ગયું છે વસ્તુ. તો આ બે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો મેં આલેખ દોરું. તો એ આલેખ કયા પ્રકારનો આવશે તો તે તમે ધ્યાનથી જોજો. તો આલેખ દોરવા માટે મારે બે અક્ષ જોઈએ. આ પહેલો 3 દોરી દે. 3 પ્રકારની રેખા બને છે એટલે આપણે 3 આલેખ દોરી દઈએ ને. એટલે હું પછી જોવાનું રહીએ જ નહીં આપણે. અને તમારે પણ નોટની અંદર એને વ્યવસ્થિત ઉતારી લેવાના આલેખને. એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ જે છે તમને ખૂબ જ મજેદાર રીતે આવડી જાય. અને મારી કોશિશ પણ કંઈક એ પ્રકારની જ રહેશે કે તમને લોકોને ખૂબ જ ઇઝી વેમાં આવડી જાય આ વસ્તુ. ઓકે, મારું થોડું પરફેક્ટ ના હશે પણ તમારે દોરી દેવાનું. તો જુઓ, આલેખ દોરવા માટે આપણને બે વસ્તુ જોઈએ. એક તો x અક્ષ જોઈએ અને y અક્ષ. તો આ મારો x અક્ષ અને આ છે y અક્ષ. હવે
પહેલી જે રેખાની હું વાત કરવા માટે જઈ રહ્યો છું, પહેલી જે રેખાની મેં વાત કરવા જઈ રહ્યો છું એ પહેલી રેખા છે તમારી છેદતી રેખા. કઈ રેખા? છેદતી રેખા. એટલે કે જે રેખા એકબીજાને છેદે તો એને કઈ રેખા કહેવાય? છેદતી રેખા. તો અહીંયા હું બે રેખા દોરું છું, કેમ કે બે સમીકરણ છે. દ્વિચલ સમીકરણ કેટલા છે? બે. તો એની રેખા પણ કેટલી આવશે? બે. તો અહીંયા તમે જોઈ શકો છો આ મેં બે રેખા દોરી દીધી છે. હવે આ જે પહેલી રેખા છે તે પહેલા સમીકરણની લઈ લઈએ. એટલે આ a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 ની રેખા છે. અને આ જે બીજી રેખા આપણે દોરી એ બીજા સમીકરણની, એટલે a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. હવે આ જે બે રેખાઓ આપણે દોરી મિત્રો, તમે ધ્યાનથી જોજો, તે એકબીજાને એક બિંદુ આગળ છેદે છે. આ પહેલી રેખા છે તે પહેલું સમીકરણ એટલે કે a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 ની છે. આ બીજી રેખા તે a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0 ની છે. અને આ બંને રેખા દોસ્તો એકબીજાને અહીં છેદે છે, તમે પણ જોઈ શકો છો. તો એટલા માટે આને કઈ રેખા કહેવાય? છેદતી રેખા. કઈ કહેવાય? છેદતી રેખા. તો હવે બે સમીકરણ આપેલા હોય, હવે એ બે સમીકરણ એ છેદતી રેખાના છે કે નથી? આ બે સમીકરણ આપેલા છે એ બે સમીકરણ તમારા છેદતી રેખાના છે કે નથી તે ચેક કરવા માટે આ છેદતી રેખાની એક શરત છે. અને એ શરત કઈ ખબર તમને લોકોને? તો એ શરત છે a1 ના છેદમાં a2 which is not equal to b1 ના છેદમાં b2. એ ખબર પડે કે કન્ડિશન કઈ છે? a1 ના છેદમાં a2 which is not equal to b1 ના છેદમાં b2. એટલે કે a1 ના છેદમાં a2 નો જે ગુણોત્તર છે તે અને આ b1 ના છેદમાં b2 નો જે ગુણોત્તર છે તે સરખો ના હોય. આ એની કન્ડિશન છે. અને જો એ રેખા છેદતી હોય તો કેટલા ઉકેલ મળે? રેખા છેદતી હોય તો કેટલા ઉકેલ મળે? તો એ પણ તમને અહીંયા જણાવી દે એમ કે ભાઈ અનન્ય ઉકેલ મળે. હવે અનન્ય એટલે શું એ તમને પાછો પ્રશ્ન થાય. તો અનન્ય એટલે એક અને માત્ર એક. અનન્ય ઉકેલ એટલે કેટલા? તો એક અને માત્ર એક. કન્ડિશન શું? a1 ના છેદમાં a2 which is not equal to b1 ના છેદમાં b2. આ કન્ડિશન તમારે યાદ રાખવા પડશે કે ભાઈ છેદતી રેખાની કન્ડિશન કઈ છે? તો a1 ના છેદમાં a2 which is not equal to b1 ના છેદમાં b2. આ રીતની કન્ડિશન આવે તો સમજી લેવાનું કે એ છેદતી રેખાની છે. અને છેદતી રેખા હોય તો તેને ઉકેલ મળે કે ના મળે? તો મળે. કેટલો? તો એક અને માત્ર એક. કહેવાનો મતલબ કે અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક. હવે જો તમને બે સમીકરણ આપું એના પરથી તમને સમજાવું કે તમને કેવી રીતના ખબર પડે. બે સમીકરણ આપેલા હોય તો એ બે સમીકરણ છે છેદતી રેખાના છે કે ભાઈ બીજી કોઈક રેખાના છે? કારણ કે જો આપણે આ બે રેખાઓ તો ભણ્યા જ નથી, તો આ બે રેખાના પણ હોઈ શકે ને. તો એ છેદતી રેખાનું છે કે નથી એ કઈ રીતે તમારે નક્કી કરવાનું? તો મેં તમને લોકોને બે સમીકરણ આપું. ઓકે, તમે ધ્યાનથી જોજો એટલે તમને ખબર પડી જાય. તો ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે બે સમીકરણ લેવા જઈ રહ્યા છીએ. તો 2x વત્તા 3y ઓછા 5 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ નંબર 1. આ પહેલું સમીકરણ લીધું. બીજું લઈએ આપણે 4x ઓછા y ઓછા 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ બીજું સમીકરણ છે. હવે મિત્રો આપણે અહીંયા છે ને બે વસ્તુ જોયું. a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0. આ પહેલું સમીકરણ હોય તો એમાં a1 b1 અને c1 આવે. અને બીજું સમીકરણ હોય તો a2 b2 અને c2 આવે. હવે જો x નો સહગુણક તે a1, y નો સહગુણક તે b1 અને છેલ્લું જે બચે તે c1. પહેલું સમીકરણ હોય તેમાં 1 1 આવે એટલે a1 b1 c1. બીજું સમીકરણ હોય તો x નો સહગુણક a2, y નો સહગુણક b2 અને ત્રીજું c2. એટલે બીજું સમીકરણ હોય તો a2 b2 અને c2. તો સૌથી પહેલા અહીંયાથી આપણે શોધી લઈએ કે ભાઈ a1 b1 c1 કેટલા છે? તો a1 બરાબર b1 બરાબર c1 બરાબર. તો પહેલા સમીકરણમાંથી a1 b1 c1 મળે. તો આ તમારું a1
આ B1 અને આ તમારું C1 એટલે A1 કેટલા તો 2 x નો સહગુણક A1 y નો સહગુણક B1 એટલે 3 અને જો C1 કેટલું છે તો -5 છે એટલે અહીંયા C1 કેટલું -5. બીજું સમીકરણ પરથી આપણને શું મળે તો A2 B2 અને C2 તો A2 આ કેટલા છે 4 B2 તો અહીંયા સહગુણક કઈ નથી તો સબકા માલિક 1 પણ કેટલા -1 અને C2 એટલે કેટલા તો -2 મળી ગયા ને. હવે તમારે કન્ડિશન ચેક કરવાની તો પહેલે A1 ના છેદમાં A2 બરાબર તો જો A1 ના છેદમાં એટલું A1 કેટલા છે 2 A2 કેટલા છે 4 ઉડાડું તો આ 2 દુ 4 એટલે જવાબ આવે તમારો 1 ના છેદમાં 2. A1 ના છેદમાં A2 હવે વાત કરીએ આપણે B1 ના છેદમાં B2 તો B1 કેટલા છે 3 છેદમાં B2 કેટલા -1 તો 1 તરી 3 એટલે જવાબ આવી ગયો -3. તો હવે જુઓ આ A1 ના છેદમાં A2 એ તમારા આવ્યા 1 ના છેદમાં 2 અને આ B1 ના છેદમાં B2 એ તમારા આવી ગયા -3. તો કોઈ પણ ગાંડો માણસને બી પૂછું ને કે ભાઈ 1 ના છેદમાં 2 અને -3 સરખા છે કે નહીં મળે તો એ બી કહી દે કે આ કાથી સરખા છે નહીં મળે. તો આનો મતલબ શું થયો કે A1 ના છેદમાં A2 which is not equal to B1 ના છેદમાં B2. એટલે અહીંયાથી આપણને ખબર પડે કે આ બેના ગુણોત્તર છે તે સરખા નથી. કઈ રીતના તો A1 B1 C1 A2 B2 C2 ગુણોત્તર શોધી કાઢ્યા પછી આવી કન્ડિશન મળે કે ભાઈ આ અને આ બે સરખા નથી તો સમજી લેવાનું કે આ કઈ રેખાનું છે તો છેદતી રેખાનું અને છેદતી રેખાને કેટલા ઉકેલ મળે તો અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક. ઓકે ના આવડે તો વિડીયો ફરી પાછો પ્લે કરી દેજો અને જોઈ લેજો એટલે તમને આવડી જશે. હવે આપણે વાત કરીએ બીજી એક રેખાની. તો જે બીજી રેખા છે તે પણ ખૂબ જ મજાની છે એ પણ તમે ધ્યાનથી સમજી લેજો. તો અહીંયા આ જે બીજી રેખા છે તેની આપણે વાત કરવા જઈએ તો આ આપણો x અક્ષ અને આ આપણો છે y અક્ષ. હવે બીજી રેખા છે તે કંઈક આ પ્રકારની છે. તો મિત્રો આ બીજી રેખા છે તો આ આપણે લઈ લઈએ કે આ A1x + B1y + C1 = 0 આ A2x + B2y + C2 = 0. ઘણા કહે કે સર એક જ રેખા ઉપર બે કેમ લખી દીધા? તો મિત્રો અહીંયા આ એક રેખા નથી, આ કેટલી રેખા છે? બે રેખા છે, પણ બંને રેખા એકબીજા ઉપર સંપાત થાય છે. આ બંને રેખા છે તે એકબીજા પર શું થાય? સંપાત થાય કે બંને રેખા એકબીજા ઉપર આવેલી છે. આ રીતની એક રેખા છે, બીજી રેખા પણ એના ઉપર જ પાછી આવી ગયેલી હોય તો એને કઈ રેખા કહેવાય ખબર તમને? તો આ બીજા નંબરની જે આપણે ભણવાના તે એટલે સંપાતી રેખા. એટલે આ એકબીજા ઉપર સંપાત થયેલી છે એટલે મેં અહીંયા બે તીર માર્યા, એક આ બાજુ અને એક આ બાજુ. બંને એકબીજા ઉપર સંપાત થયેલી છે એટલે આ રેખાને કઈ કહેવાય? સંપાતી. અહીંયા એકબીજાને છેદતી હતી બંને રેખા, બંને સમીકરણની એક એક રેખા બંને એકબીજાને અહીંયા છેદ એટલે આ છેદતી રેખા A1 ના છેદમાં A2 which is not equal to B1 ના છેદમાં B2. કેટલા ઉકેલ મળે? તો અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક. બીજી વાત કરી સંપાતી રેખા, તો બંને રેખા એક પર જ આવેલી છે તો આને કઈ રેખા કહેવાય? સંપાતી. તો સંપાતી રેખા માટે શરત કઈ? જો છેદતી રેખાની પૂછે તો A1 ના છેદમાં A2 which is not equal to B1 ના છેદમાં C2. એટલે બંને છે તે સરખા ન હોય અને ઉકેલ કેટલો મળે? તો એક અને માત્ર એક. એટલે કે ઉકેલ મળે છે અને ઉકેલ મળે છે. પણ સંપાતી રેખા છે તો તેની કન્ડિશન હું? તો A1 ના છેદમાં A2 is equal to B1 ના છેદમાં B2 is equal to C1 ના છેદમાં C2. અરે વાહ, આ તો ત્રણે ત્રણનો ગુણોત્તર તમારો કેવો આવે? સરખો. તો સમજી લેવાનું કે કઈ રેખા છે? સંપાતી રેખા છે. ત્રણે ત્રણનો ગુણોત્તર કેવો આવે? સરખો. તો સમજી લેવાનું કે કઈ રેખા? સંપાતી રેખા. અને સંપાતી રેખા એ તો ઉકેલ કેટલા મળે? તો એના ઉકેલ મળે ભાઈ અનંત. કેટલા ઉકેલ મળે? અનંત, કે જેનો અંત જ ના આવે. એટલે આને ગણવાનો કઈ ફાયદો મળે નહીં. હવે અનંત ઉકેલ આવે, અનંત એટલે તો કેટલા બધા, એટલે ખબર પડે કન્ડિશન શું સંપાટી રેખાની? તો A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. કન્ડિશન મળે, કેમ કે કન્ડિશન આવડતી હશે ને તો જ તમને લોકોને દાખલો ખબર પડે. કારણ કે ઉકેલ શોધવા માટે પણ એ સમીકરણ આપેલા છે બે, તેના ઉકેલ મળવા જોઈએ ને.
હવે ધારો કે સંપાતી રેખા હશે અને તમે આવી રીતના કન્ડિશન ચેક નહીં કરો અને ગણવા બેસી જાઓ તો અનંત ઉકેલ તો ક્યારે શોધી રહ્યો? આખી સેપરેમેન્ટી એક જ દાખલામાં ભરાઈ જાય અનંત ઉકેલ શોધવા જશો તો. એટલે કન્ડિશન ખાસ યાદ રાખવાની. જો છેદતી રેખા a1 ના છેદમાં a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. કેટલા ઉકેલ? તો અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ, એટલે ઉકેલ મળે. સંપાતી રેખા તો 3 3 ના ગુણોત્તર કેવા? સરખા. અને અનંત ઉકેલ એટલે કે ઉકેલ અહીંયા પણ મળે. ત્રીજી જે રેખા છે તેની આપણે હવે વાત કરવાના છે. તો ચાલો જોઈએ. અને ઉદાહરણ આપીને સમજાવવાની જરૂર નથી ને? તમે તો ના જ પાડશો. ચાલો સમજાવી જ દેમ. હવે તમે તો નહીં ભણવાના ચોર પહેલેથી દીકરા, એટલે ના તો પાડે જ. ચાલો 2 સમીકરણ અહીંયા લઈ લઈએ. પહેલું લઈએ આપણે 2x વત્તા 3y ઓછા 12 ઇઝ ઇક્વલ ટુ 0. બીજું સમીકરણ લઈએ તો 4x વત્તા 6y ઓછા 24 ઇઝ ઇક્વલ ટુ 0. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. તો આપણે ચેક કરવાનું કે ભાઈ a1 ના છેદમાં a2. તો હવે તો ખબર પડે ને, આ a1 અને આ a2 એટલે 2 ના છેદમાં 4. આ 2 દુ 4 એટલે જવાબ આવે 1 ના છેદમાં 2. હવે b1 ના છેદમાં b2 ચેક કરી લઈએ. તો આ તમારું b1 અને આ તમારું b2. ઉપરનું સમીકરણ એ b1 અને બીજો નંબરનું સમીકરણ એ b2. તો 3 ના છેદમાં 6 એટલે આ 3 દુ 6. તો ઉપર 1 અને નીચે 2. આ તો હરખું આવ્યું એની જાતને. ચલો ત્રીજું ચેક કરીએ. c1 ના છેદમાં c2. તો આ તમારું c1 અને આ તમારું c2. તો -12 ના છેદમાં -24. માઇનસ માઇનસ ગયા 12 દુ 24 એટલે આ પણ કેટલા? 1 ના છેદમાં 2. તો જુઓ a1 ના છેદમાં a2 એ પણ 1 ના છેદમાં 2, આ પણ 1 ના છેદમાં, આ પણ 1 ના છેદમાં 2. ત્રણે ત્રણ સરખા એટલે કન્ડિશન શું આવી? તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. એટલે આ તમારી કઈ રેખાની શરત છે? તો તમને યાદ હોવું જોઈએ કે આવું આવે તો એ કઈ રેખા થાય? સંપાતી રેખા. કેમ કે પરીક્ષામાં એ લોકો આવી રીતના 2 સમીકરણ આપી દે ખાલી, એમની કહે કે આ કઈ રેખાનું છે. એટલે આ કઈ રેખાનું? સંપાતી રેખાનું. અને કેટલા ઉકેલ મળે? અનંત. એટલે આ જે સંપાતી રેખા છે તેનો આખો દાખલો નહીં ગણવા પડે, એને ટૂંકમાં જ પતાવી દેવાનો હોય. એ જ્યારે આવશે ને ત્યારે તમને લોકોને સમજાવીશ, પણ અત્યારે આટલું યાદ રાખવાનું. સંપાતી રેખાની શરત a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. ત્રણે ત્રણ કેવા હોય? સરખા હોય. ઓકે, ચાલો હવે ત્રીજા પ્રકારની જે રેખા છે તો એના પર ધ્યાન આપીએ હવે આપણે. તો આ થોડીક બરાબર નથી દોરાયેલી, માફ કરજો. પણ મિત્રો આ 2 રેખાઓ મેં દોરી દીધી છે. હવે આ 2 રેખાઓ કોઈ પણ માણસ જો એટલે એને ખબર પડે કે આ તો સાલું સમાંતર રેખા, એકબીજાથી સમાન અંતરે આવેલી. તો આ જે પહેલી છે એને હું નામ આપી દઉં a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. તો આ 2 સમીકરણો છે. તો 2 રેખા પણ મળી, પણ આ બંને એકબીજાને છેદતી નથી. આ એકબીજાથી કેવી છે? સમાંતર છે. તો આ ત્રીજી જે આપણી આવી એ કઈ રેખા આવવાની? સમાંતર રેખા. કેવી આવે? સમાંતર રેખા. પહેલી છેદતી, બીજી સંપાતી અને ત્રીજી સમાંતર. સમજ પડે? ચાલો તો હવે આ જે સમાંતર રેખા છે ભાઈ, તો એની જે શરત છે એ કઈ આવે? અહીંયા લખું છું. તમારે નોટમાં વ્યવસ્થિત લખવાનું છે. મારી પાસે સ્પેસ નથી એટલે એટલા માટે અહીંયા લખું છું. તો આ જે સમાંતર રેખા છે આવી એકબીજાથી સમાન અંતરે આવેલી, તો એની શરત શું છે મિત્રો? તો તમને લોકોને જણાવી દે. એની શરત a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2. એટલે પહેલા 2 સરખા હોય, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. પણ ત્રીજું છે તે સરખું હોય નહીં. તો આને કઈ કહેવાય? તમારી સમાંતર રેખાની શરત થઈ ગઈ. અને સમાંતર રેખા હોય તો કેટલા ઉકેલ મળે? તો અહીંયા લખવાનું કે ભાઈ ઉકેલ મળતો નથી. એટલે પરીક્ષામાં 2 સમીકરણ આપી દે, પણ એ કઈ રેખાનું છે ને એ આપણને આપે જ નહીં દીકરા લોકો. અને એમાં કેવું મૂકે કે જેનો ઉકેલ નહીં મળતો હોય ને તેવું મૂકી દે ને આપણે કન્ડિશન ચેક કર્યા વગર ગણવા લાગી જઈએ. આપણે ચેક કરીએ તો ખબર પડે કે એનો ઉકેલ મળતો જ નથી. પણ કન્ડિશન ચેક કર્યા વગર જે માણસ ગણવા લાગે એને પણ ઉકેલ મળે નહીં. અને એ છે તે 2-3 કલાક સુધી ગણ્યા કરે ને તો પણ એનો ઉકેલ મળે નહીં. હવે કેવી રીતના? તો જો તમને લોકોને મેં સમીકરણ સાથે સમજાવું કે આ તમારી સમાંતર રેખા છે તે કેવી રીતના પકડાઈ જાય. તો 2 સમીકરણ આપે તમને કે ભાઈ
2x વત્તા 3y ઓછા 6 બરાબર 0 આ સમીકરણ નંબર 1. ઓકે, બીજું 6x વત્તા 9y ઓછા 10 ઇક્વલ ટુ 0. તો જુઓ a1 ના છેદમાં a2, તો આ a1 અને આ a2 એટલે 2 ના છેદમાં 6, તો આ 2 તરી 6 એટલે જવાબ તમારો આવે 1 ના છેદમાં 3. બીજું ચેક કરીએ b1 ના છેદમાં b2, તો આ b1 અને આ b2, તો b1 3 અને b2 9, આ 3 તરી 9, તો આનો પણ જવાબ આવે 1 ના છેદમાં 3. c1 ના છેદમાં c2, તો -6 નીચે -10, આ માઇનસ માઇનસ ગયા, જો 3 દુ 6 અને 5 દુ 10 એટલે જવાબ આવે 3 ના છેદમાં 5. તો પહેલું 1 ના છેદમાં 3, બીજું 1 ના છેદમાં 3 અને ત્રીજું છે તે 3 ના છેદમાં 5. એટલે કે આ પહેલા બે સરખા થયા પણ ત્રીજું સરખું થયું નહીં. તો એને કેવી રીતના લખાય? તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2. આ બંને સરખા થયા એટલે બરાબરનું ચિહ્ન, પણ આ ત્રીજું c1 ના છેદમાં c2 આ બે જેવું નથી, તો વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. તો આ જે તમારી શરત આવે ને મિત્રો, એ તમારી થઈ જાય કઈ રેખાની? સમાંતર રેખાની. અને સમાંતર રેખા હોય તો એના કેટલા ઉકેલ મળે? તો એનો ઉકેલ મળતો નથી. તો દરેકે દરેક વસ્તુ મેં તમને એકદમ મારાથી બને તેટલા શ્રેષ્ઠ પ્રયત્ન કરીને સમજાવી દીધી છે. હવે તમારું કામ છે કે આ કન્ડિશન તમારે મોડે કરવાની છે. ઉકેલ મળે છે તો કેટલા મળે છે એ બધું તમારે નક્કી કરવાનું છે. છતાં પણ એક ક્વિક રિવિઝન માટે અહીંયા આપણે જોઈ લઈએ. ઓકે, તો આપણે પહેલી ભણી ગયા છેદતી રેખા, બીજી આપણે ભણી ગયા સંપાતી રેખા, અને ત્રીજી આપણે ભણ્યા સમાંતર રેખા. ચાલો, તો પહેલા છેદતી રેખાનું શું હતું? તો a1 ના છેદમાં a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. શરત શું હતી એની? a1 ના છેદમાં a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. બોલો, a1 ના છેદમાં a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. એટલે a1 ના છેદમાં a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. એટલે આ બંને સરખા નહીં હોય તો સમજી લેવાનું કે છેદતી રેખા છે. અને છેદતી રેખાને કેટલા ઉકેલ મળે? તો અનન્ય. અનન્ય એટલે કેટલા? તો 1 અને માત્ર 1. ઓકે, તો કન્ડિશન a1 ના છેદમાં a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 મોડે કરવું જ પડશે ભાઈ, કોઈ ઓપ્શન જ નથી. સંપાતી રેખાની વાત કરીએ. આ છેદતી રેખા પૂરી, સંપાતી રેખા એટલે બંને રેખા એકબીજા ઉપર સંપાત થઈ જાય એટલે આપણને એક જ દેખાય. હોય બે પણ દેખાય આપણને કેટલી? એક જ, કેમ કે એકબીજા ઉપર સંપાત થાય. તો એની અંદર શું આવે? 3 3 સરખા. તો a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. આ જે શરત છે તે કોની? સંપાતી રેખાની. બધા કેવા આવે? સરખા આવે. છેદતી રેખા તો પહેલા જ બે સરખા આવે નહીં. અને સંપાતી રેખામાં 3 3 સરખા. કેટલા ઉકેલ મળે? તો ભાઈ અનંત ઉકેલ મળે. કેટલા મળે? અનંત ઉકેલ. તે જ રીતના આ સમાંતર રેખાની વાત કરીએ તો એની શરત શું? તો પહેલા બે સરખા હોય પણ ત્રીજું સરખું હોય નહીં. તો a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. ઉકેલ કેટલા મળે? તો એનો ઉકેલ મળતો નથી. તો ફરી પાછા જુઓ, આટલી જ વસ્તુ છે. પેલું તો મેં તમને ડિટેલમાં સમજાવ્યું, પણ તમારે યાદ આટલું જ રાખવાનું છે. છેદતી રેખા a1 ના છેદમાં a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. ઉકેલ કેટલા મળે? તો અનન્ય. અનન્ય એટલે 1 અને માત્ર 1, એટલે આમાં ઉકેલ મળે છે. સંપાતી રેખા હોય તો 3 3 સરખા એટલે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. ઉકેલ કેટલા મળે? અનંત. એટલે મળે તો છે ને, અનંત મળે પણ મળે છે. સમાંતર રેખા છે તો એમાં બે સરખા અને ત્રીજું સરખું ના હોય. તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. પણ આ સમાંતર રેખાનું હોય તો ઉકેલ મળતા નથી. ઓકે મિત્રો, તો આજે આખો જે લેક્ચર છે આપણો એ માત્ર બેઝિક કોન્સેપ્ટનો જ છે. અને આ વસ્તુ તમને સમજ પડી જાય ને તો દાખલા તમને ઇઝીલી આવડી જશે. એટલે આજે આપણે માત્ર આ કોન્સેપ્ટ જ ભણીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે હું આશા રાખું છું કે તમે આ દરેકે દરેક કોન્સેપ્ટો મોડે કરેલા હશે. એટલે કે તમને છેદતી રેખાનું કોઈ પૂછે તો તમે આંખ મીચીને કહી દો કે a1 ના છેદમાં a2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. સંપાતી રેખાનું પૂછે તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. સમાંતર રેખાનું એમ કહી દો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. છેદતી રેખાને કેટલા ઉકેલ મળે? તો 1, અથવા તમે અનન્ય કહી શકો.
સંપાતી રેખાનું પૂછે તો કેટલા? અનંત. અને સમાંતર રેખાને ઉકેલ મળતો નથી. ઓકે, તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આવો તમે તો તે સમયે આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ, કારણ કે કોઈ પણ સમીકરણને ઉકેલતા પહેલાં આપણે એ નક્કી કરવું પડે કે ભાઈ એને ઉકેલ મળે કે ના મળે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આટલા કોન્સેપ્ટો વ્યવસ્થિત નોટની અંદર લખજો અને એને મોઢે રાખજો.